લોકસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ જ રાજકીય માહોલ ગરમાતો જાય છે। ક્યાંક રાજીનામા તો ક્યાંક નિવેદનબાજીઓ સામે આવી રહી છે। જ્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો। કચ્છના અંજારમાં મોહમ્મદ રફીક કુંભાર નામના એક શખ્સની હેવાની સામે આવી। મોહમ્મદ રફીક કુંભારે પોતાનું કામ મફતમાં ન કરી આપનાર લોકોને મારી નાખવા માટે તેમના ઘરો સળગાવી નાખ્યા હતા, જેમાં 12થી વધુ ઝૂંપડાઓ અને એક બિલાડી તથા તેના 7 બચ્ચા બળીને ખાખ થયા હતા। ડાકોર મેળાના પગપાળા યાત્રિકોને જોતા અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું। ડાકોર મેળામાં પગપાળા જતા યાત્રિકોને લઈ અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડી કેટલાક રસ્તાઓ પર વાહનની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં નમાઝને લઈ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા। ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી। માર્ચના અંત સુધીમાં ગરમીનો પારો આસમાને પહોંચશે। મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેને પગલે લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે। દેશની સરકારી પંજાબ નેશનલ બેંકમાં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું। પંજાબ નેશનલ બેંકના ગ્રાહકે કેવાયસી કરવાનું રહેશે। આ કેવાયસી માટે પીએનબી બેંકે 19 માર્ચ સુધીનો સમય ગ્રાહકોને આપ્યો। વિસાવદર બેઠક પર ચૂંટણીને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી, જેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। સી.આર. પાટીલે કહ્યું છે કે લોકસભાની સાથે જ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજવામાં અમે ચૂંટણી પંચને રજૂઆત કરી છે। માલવણ હાઈવે પર ટ્રકને પાછળથી કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। સુરેન્દ્રનગરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 યુવકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા, જોકે એકનું સારવાર દરમિયાન મોત થયું। ગાંધીનગર લોકસભા સીટને લઈ બીજેપીનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો, જોકે 10 લાખ મતોના માર્જિનનો લક્ષ્યાંક નક્કી। છેલ્લી ચૂંટણીમાં શાહની જંગી સરસાઈથી જીત થઈ હતી। આ પછી પાર્ટીએ જીતનું માર્જિન બમણું કરવાનો નિર્ણય લીધો છે। રાજસ્થાનના અજમેરમાં ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે સાબરમતી આગ્રા કેન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસના એન્જિન સહિત 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા। આ અકસ્માત રાત્રે લગભગ 10 વાગ્યે મદાર સ્ટેશન નજીક બન્યો હતો।